ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાત રાજ્યની નેટ A++ બે ગ્રેડ મેળવનાર તેમજ કેટેગરી 1 નો દરજ્જો પ્રાપ્ત કરનાર એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પ્રવેશ સત્ર હાલ ચાલુ છે. વિદ્યાર્થી લક્ષી તમામ નિર્ણયોમાંનો એક નિર્ણય લઈને આજે હું આપ સમક્ષ આવી છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ જે આખા રાજ્ય અથવા રાષ્ટ્રમાં ક્યાંય પણ ભણતા હોય, કોઈ પણ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોય, તેઓ ક્રેડિટ અર્ન કરવા માટે કોઈ પણ એક પેપરમાં પ્રવેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમોમાંથી મેળવી શકે છે. સૌપ્રથમ એડમિશન લેવા માટે વેબસાઇટ ઉપર જવાનું રહેશે. વેબસાઇટ નીચે બતાવ્યા પ્રમાણે www.baou.edu.in વેબસાઇટ ઉપર જઈ એડમિશન ઉપર ક્લિક કરો. એડમિશન પર ક્લિક કરી આપ જોઈ શકો છો તેમ ઓનલાઈન ચોઇસ બેઝ ક્રેડિટ કોર્સ પર જવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ આપે નિયમોનો અભ્યાસ કરવાનો રહેશે. જે નિયમો સાથે આપણે તેના પગલા પણ બતાવવામાં આવ્યા છે કે કઈ રીતે પ્રવેશ મેળવી શકાય. ત્યારબાદ ઈ પિન મેળવવાનું રહેશે. વિદ્યાર્થીએ ઈ પિન પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરેથી તેમને યુઝર આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે. ઈ પિન મેળવ્યા બાદ તેઓએ તેમનું આખું રજીસ્ટ્રેશન જે વિગતો સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે ભરવાની રહેશે. અને રજીસ્ટ્રેશન થયા બાદ તેઓએ ત્રીજા સ્ટેપમાં ઈ પિન દ્વારા પ્રાપ્ત એમનું યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ વિદ્યાર્થીની વિગતો ભરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીનું નામ, તેમનું સરનામું અને આ બેઝિક વિગતો માંગવામાં આવે છે. અને તે વિગતો ભર્યા બાદ રજિસ્ટર્ડ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ચોથા સ્ટેપમાં વિદ્યાર્થી જે પણ પેપરમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેનું આખું લિસ્ટ આપ નીચે જોઈ શકો છો. પેજ નંબર આપેલા છે. 63 સુધી જે પેજ નંબર જાય છે તેમાં વિવિધ પેપરોના ટાઇટલ છે જે આ યુનિવર્સિટીમાં ઓફર કરવામાં આવે છે. આ પેપરમાંથી જે પણ પેપરમાં પ્રવેશ મેળવવા માટે, જે કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી ઈચ્છુક હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેને ટિક કરી અને નીચે બતાવ્યા પ્રમાણે કન્ફર્મ સબ્જેક્ટ ઉપર જવાનું રહેશે. કન્ફર્મ સબ્જેક્ટ સિલેક્શન કરી અને આગળ વધવાનું રહેશે. જ્યારે આપ કન્ફર્મ કરશો સબ્જેક્ટ ત્યારે આપને પેમેન્ટ કરવાની વાત આવશે. આપે પેમેન્ટ કરવાનું રહેશે, જેમાં પર પેપર ₹500 ની રકમ ભરવાની હોય છે, જે ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. પેમેન્ટ કરતી વખતે આપને સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણેના ઓપ્શન્સ મળશે. પેમેન્ટ થયા બાદ આપને આપની પેમેન્ટનું કન્ફર્મેશન મળશે, જેમાં આપે પ્રિન્ટ કરવી હોય તો આપની ફી રિસિપ્ટને પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ્સ યુનિવર્સિટી દ્વારા અપેક્ષિત છે તે ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાનું રહેશે. અપલોડ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરીને આપની પાસે જે ઉપલબ્ધ ડોક્યુમેન્ટ છે તેને સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે તેની ઇમેજ મૂકવાની રહેશે અને તે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અપલોડ થયા બાદ આપ જોઈ શકો છો તેમ ફાઇનલ સબમિટનું બટન દબાવવાનું રહેશે. ફાઇનલ સબમિટ થયેથી આપને એક ટોટલ કન્સોલિડેટેડ વિગત પ્રાપ્ત થશે, જેમાં આપના નામ, સરનેમ, આપનું કેન્દ્ર કોડ અને આપે જે પણ પેપરમાં પ્રવેશ લીધો છે તે પેપરની વિગત તેમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ આપ ફાઇનલ સબમિટનું બટન દબાવવાનું રહેશે, જે સૌથી અંતિમ કોલમમાં આપ જોઈ શકો છો. ફાઇનલ સબમિટ દબાવતા પહેલા ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આઈ એગ્રી વાળી જે વાક્ય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તે કરી અને ફાઇનલ સબમિટનું બટન દબાવેથી આ પ્રકારેનું આપનું એક આઈડેન્ટિટી એપ્લિકેશન નંબર સાથેની વિગત અને આપના સિગ્નેચર સાથેની વિગત, જેમાં જે પણ કોર્સમાં કે જે પણ પેપરમાં આપણે પ્રવેશ લીધો છે તેની વિગત આપને એની રિસિપ્ટ મળી રહેશે. આ પ્રમાણે કરવાથી આપનો પ્રવેશ એક કોર્સમાં લઈ શકાશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સાથે જોડાઈ અને એક પેપરમાં શિક્ષા પ્રાપ્ત કરી અને આપના સળંગ અભ્યાસક્રમની સાથે પેપરના ક્રેડિટ અર્ન કરવાની આ તક ચૂકશો નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચોઇસ બેઝ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આપ સૌને હું આમંત્રણ આપું છું. ધન્યવાદ.